નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ મિકેનિઝમ ઓફ એડસોર્પ્શન, અધિશોષણની ક્રિયાવિધિ. બરાબર, તો આપણે શરૂ કરીએ છીએ અધિશોષણની ક્રિયાવિધિ. ચાલો, તો પહેલી વસ્તુ, બરાબર, તો અધિશોષણ થવાનું કારણ શું છે? તો એના માટે આપણે નાનકડી એવી આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, માની લ્યો કે તમારી પાસે આવું કોઈ એક પાત્ર છે. બરાબર, ચાલો, આ ટાઈપનું કોઈ એક પાત્ર છે. આ પાત્રની ઉપર અહીંયા પાત્રમાં અંદર કોઈ રંગીન પદાર્થ પર કોઈ આ અધિશોષક પદાર્થ નાખ્યો છે. એટલે દેટ મીન્સ આ આપણી સરફેસ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સરફેસ છે. હવે જોઈએ શું છે. તો પહેલી વસ્તુ કે આ રંગકના કણો છે ને એ અધિશોષાય છે. બરાબર, હવે કેમ એ ઉપર આવ્યા ને એ આપણો પ્રશ્ન છે ને, તો એને સમજાવવાનો હું પ્રયત્ન કરું કે અધિશોષકની સપાટી ઉપર ધારો કે આ રંગકના કણો છે, અને એવી જ રીતના આ રંગકના કણો દ્રાવણોમાં પણ હતા અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અધિશોષકની સપાટી પરના કણો, આ જથ્થામાં રહેલા જે કણો છે ને, જથ્થામાં રહેલા કણો એ કણોની જેમ એક સરખી પરિસ્થિતિમાં હોતા નથી. બરાબર છે, અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે અધિશોષકની સપાટી પર, અધિશોષકની સપાટી પર રહેલા કણો જથ્થામાં રહેલા કણોની જેમ, જથ્થામાં રહેલા કણોની જેમ સમાન પરિસ્થિતિમાં હોતા નથી. સમાન પરિસ્થિતિમાં હોતા નથી. આપણું પહેલું સેન્ટેન્સ. હવે હું સમજાવું કે કેવી પરિસ્થિતિ સમાન નથી હોતી એ. તો તમે સમજો કે અધિશોષક પદાર્થની જે સપાટી છે એ સપાટી પર જે કણો આવે છે એ કણો અને અંદર રહેલા કણો, આ બે કેમ સરખા નથી હોતા? બધી જ દિશાએથી બળ લાગતું હોય, અને આ બળ છે ને એક જ સરખું બળ લાગે એટલે નેટ ફોર્સ 0 થઈ જાય. બરાબર, એટલે મારો કહેવાનો મતલબ શું છે કે આ સ્થૂલ કલા, અંદરની જથ્થાત્મક કલા, એ સ્થૂલ કલામાં રહેલા કણો, સ્થૂલ કલા જે છે એ કલામાં રહેલા કણો પર બધી જ બાજુએથી આકર્ષણ બળ લાગે છે. બરાબર, અથવા બધી જ બાજુએથી સમાન આકર્ષણ બળ લાગે છે, અને માટે તે સંતુલિત રહે છે. બરાબર, કેવા રહે છે? સંતુલિત રહે છે. ચાલો, અંદર જે કણો હતા ને એ કણની મેં ચર્ચા તમને કરી. ક્લિયર? સ્થૂલ કલામાં રહેલા કણો પર લાગતું બળ બધી જ દિશાએથી સમાન હોય. બરાબર, એટલે સંતુલિત રહે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે સરફેસ છે ને, આ સરફેસ, અને એ સરફેસ પર જે કણો છે હવે એની ચર્ચા કરીએ. બરાબર, એટલે અહીંયા હું તમને એવું કહું છું કે આ સપાટી પરના જે કણો છે, બરાબર, અણુઓ, એ બધી જ બાજુએથી એના જ જેવા પરમાણુ વડે કે અણુ વડે ઘેરાયેલા નથી હોતા. તમે સમજો, ઉપરની બાજુએ એના જ જેવા અણુ કે પરમાણુ નથી, નીચેની બાજુએ હશે. અને જ્યારે આ જે સ્થૂલ કલા હતી ને, એ કલામાં તો બધી જ બાજુએથી એક સરખું જ હતું. મારી વાત તમને બરાબર સમજાતી હશે. એટલે અહીંયા હું એમ લખું છું, બરાબર, કે સપાટી પર, બરાબર, જે આપણી સપાટી છે સરફેસ, એ સપાટી પરના અણુઓ, સપાટી પર જેટલા પણ અણુઓ છે એ અણુઓ બધી બાજુ પ્રકાર અથવા તેમના જેવા, બરાબર, તેમના જેવા બીજા અણુઓ વડે, બીજા અણુ કે પરમાણુ વડે
ઘેરાયેલા નથી, બીજા અણુ કે પરમાણુ વડે ઘેરાયેલા નથી. તેમના જ જેવા બીજા અણુ કે પરમાણુ વડે એ ઘેરાયેલા નથી. હવે એના જ જેવા બીજા અણુ કે પરમાણુ વડે જો ઘેરાયેલા ન હોય તો એનો મતલબ તો એવો થાય ને કે સપાટી પરના અણુઓ બધી જ બાજુએથી એક સરખું આકર્ષણ બળ નથી લગાડતા. બરાબર? એટલા માટે આ જે અણુ છે એ અણુ પર લાગતું બળ બરાબર સમાન નથી હોતું. એટલે એવા બળને અસમતુલિત બળ અથવા અવશેષી બળ કહે છે. બરાબર? અવશેષી બળ કહે છે. હવે તમને સમજાણું હશે કે અધિશોષકની સપાટી પર રહેલા કણો અને જથ્થામાં રહેલા કણો એ બંને સમાન પરિસ્થિતિમાં નથી. જથ્થામાં જે કણો છે ને એના પર લાગતું જે બળ છે એ સંતુલિત છે. બરાબર? જ્યારે સપાટી પર રહેલા જે અણુઓ છે ને એ અણુઓ પર લાગતું બળ એ સંતુલિત બળ નથી, એટલે અસંતુલિત બળ છે. બરાબર? હવે તમને બધાને ખબર છે કે કોઈ પણ પ્રણાલી જ્યારે પ્રક્રિયા કરે ને ત્યારે એને સ્ટેબલ જ થવું હોય, એને સ્થિર જ થવું હોય. તો આ અવશેષી બળ જે અસંતુલિત છે ને એ પણ સંતુલિત થવાનો જ પ્રયત્ન કરવા માટે આગળ વધતા હોય. તો પછી એવા સમયે આ જે અવશેષી બળો છે બરાબર, એ અવશેષી બળો અધિશોષિત પદાર્થને ઓકે, અને આ અસંતુલિત બળ જ અધિશોષણ માટે જવાબદાર છે. અધિશોષણ માટે શું છે? જવાબદાર છે. ઓકે, તો આપણે એટલું સમજી શકીએ કે સપાટી પર રહેલા અણુઓનું અસંતુલિત બળ એ અધિશોષણ માટે જવાબદાર છે. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? આ પહેલો મુદ્દો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપેલા કોઈ પણ એક પર્ટિક્યુલર ટેમ્પરેચરે અને એક દબાણે અધિશોષક પદાર્થ છે, હું અહીંયા એવું લખું છું કે આપેલા તાપમાને અને દબાણે અધિશોષકના એકમ દળની સપાટીનું ક્ષેત્રફળના વધારા સાથે અધિશોષણ વધે છે. વિદ્યાર્થી મિત્રો, અધિશોષણ કેવું થાય છે? વધે છે. કોઈ એક ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવું પડે. ટેમ્પરેચરમાં તો તમે વધારો ઘટાડો કરશો ને તો અધિશોષણ પર ફરક પડે. વાત હવે આપણે આની પછીની થિયરીમાં કરવાના. અધિશોષકનું ચોક્કસ દળ લઈ લેવાનું અને એ ચોક્કસ દળ માટે જેટલું અધિશોષકનું ક્ષેત્રફળ વધશે ને વિદ્યાર્થી મિત્રો, એટલું અધિશોષણ કેવું થવાનું છે? વધવાનું છે. બરાબર? આ વાત આપણે પાછળ પણ સમજવાના છીએ, પણ અત્યારે પણ અહીંયા આપણે ખાસ JEE નીટ માટે એક પોઈન્ટનો ઉલ્લેખ કરી દઈએ જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો, અધિશોષિત પદાર્થનું જે છે એ પદાર્થની સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. પદાર્થની સપાટીના ક્ષેત્રફળ પર શું કરે છે? આધાર રાખે છે. બરાબર? સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. કેવી રીતે? તો સમજીએ. દાખલા તરીકે તમે જે અધિશોષક પદાર્થ લીધો છે એ અધિશોષક પદાર્થનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમે ધારો કે વધારો, બરાબર, થોડો એરિયા વધારે આપો, તો સ્વાભાવિક રીતે જે અધિશોષિત પદાર્થના અણુઓ છે એનું સરફેસ પર આકર્ષણ વધવાનું, અને જો આકર્ષણ વધશે એટલે સ્વાભાવિક રીતે અધિશોષણ કેવું થશે? વધશે. બરાબર? તો આ પોઈન્ટ તમારે JEE નીટ માટે અલગથી યાદ રાખવાનો, થિયોરિટિકલ લખવાની જરૂર નથી. એમાં તો સેન્ટેન્સ લખી દો તો ચાલે કે આપેલા તાપમાને અને દબાણે અધિશોષકના એકમ દળની સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે અધિશોષણ શું થાય છે? વધે છે. ઓકે, ચાલો હવે આપણે બીજું પરિબળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો,
અધિશોષણ માટે જવાબદાર બીજું પરિબળ, અધિશોષણ માટે જવાબદાર જે અન્ય પરિબળ છે, અન્ય પરિબળ, એ અન્ય પરિબળ છે એબ્સોર્પ્શન એનર્જી, ધેટ મીન્સ અધિશોષણ ઉષ્મા. આ એક નવું પરિબળ છે આપણા માટે, અધિશોષણ ઉષ્મા. આકર્ષણ તો મેં કીધું જ તમને, અવશેષી બળ અથવા અસંતુલિત બળ, અનબેલેન્સ જે ફોર્સ છે એ ફોર્સ જ અધિશોષિત પદાર્થના અણુને પોતાની સરફેસ પર શું કરે છે, આકર્ષે છે. આ ઉપરાંત એક બીજું પરિબળ પણ છે અને એ છે અધિશોષણ ઉષ્મા. ક્લિયર? સપાટી પરનું જે અવશેષી બળ છે, બરાબર, એ અવશેષી બળ ઘટે. બરાબર, હજી હું એક વખત બરાબર એકદમ ક્લિયર સમજાવું છું તમને કે જ્યારે પણ એબ્સોર્પ્શન થાય, અધિશોષણ થાય, ત્યારે શું થાય? ચાલો, અધિશોષણ થાય એટલે સ્વાભાવિક રીતે અધિશોષકના અણુ છે સરફેસ પર આવવા માંડે. સરફેસ પર આવે એટલે ધીમે ધીમે એ સરફેસ ઘટે. ધેટ મીન્સ સપાટીનું ક્ષેત્રફળ છે ને એ ક્ષેત્રફળ ઘટે. ક્લિયર? સપાટીનું ક્ષેત્રફળ ઘટે. હવે સપાટીનું ક્ષેત્રફળ ઘટે એટલે સ્વાભાવિક રીતે સપાટી પરના અથવા સપાટી પરનું જે અવશેષી બળ છે, બરાબર, અવશેષી બળ, એ અવશેષી બળ પણ હવે ઘટે. કેમ કે પહેલાં તો અનબેલેન્સ હતું એટલે જ અણુઓને આકર્ષતું હતું. હવે અણુ ધીમે ધીમે આકર્ષાવા માંડ્યા એટલે ધીમે ધીમે એરિયા ઘટવા માંડ્યો. એરિયા ઘટ્યો એટલે એ જે ફોર્સ અનબેલેન્સ હતું એ હવે ધીમે ધીમે બેલેન્સ થવા માંડ્યું. એટલે અવશોષી બળ કેવું થાય છે? ઘટે છે. હવે અવશોષી બળ ઘટે એટલે સ્વાભાવિક રીતે પૃષ્ઠ પરની જે ઉર્જા છે, સપાટી પરની ઉર્જા, એ ધીમે ધીમે ઘટે છે. કારણ કે ખબર જ છે તમને કે જેટલી સ્ટેબિલિટી વધે ને એટલી ઉર્જા ઘટતી જાય. બરાબર, તો આ અવશેષી બળ ઘટ્યું છે એટલે શું થયું કે જે અસંતુલિત બળ છે એ સંતુલિત થવા માંડ્યા. એટલે પૃષ્ઠ પરની જે સપાટી પર છે સપાટી, એ સપાટીની ઉર્જા શું થાય? ઘટે. હવે આ જે ઉર્જા ઘટે છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ ઉર્જા ઉષ્મા મુક્ત થાય છે. હવે ઉષ્મા જો મુક્ત થતી હોય તો એનો મતલબ એવો કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય. માટે અધિશોષણની પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અધિશોષણની પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે થર્મોડાયનેમિકલી ડેલ્ટા એચનું મૂલ્ય ઓલવેઝ નેગેટિવ જ હોય છે. કેવું હોય છે? નેગેટિવ હોય છે. આ બહુ સમજવા જેવો સેન્ટેન્સ છે. જ્યારે પણ અધિશોષણ થાય છે ત્યારે સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. આ ટેક્સ્ટબુકમાં આ મુદ્દો નથી, બરાબર, પણ મેં અહીંયા સમજાવવા માટે લખ્યું છે. બરાબર, સપાટીનું ક્ષેત્રફળ પર ઘટે છે એટલે સપાટી પર જે અવશેષી બળ છે એ અવશેષી બળની માત્રા પણ ઘટે છે. અવશેષી બળની માત્રા ઘટે એટલે પૃષ્ઠ પરની જે એનર્જી છે એ એનર્જી વધે છે. અને એ એનર્જી જે ઘટે છે, બરાબર, તો એ ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે તમને દ્રશ્યમાન થાય છે, મુક્ત થાય છે. એટલે અધિશોષણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. ઓકે, તો અધિશોષણ માટે ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ હોય છે એવું ZEEમાં પૂછાઈ ગયેલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હજી આપણે આગળ વાત કરીએ. હવે હું તમને થર્મોડાયનેમિકલી સમજૂતી આપું છું. બરાબર, સમજો. હવે દાખલા તરીકે આ આપણી સરફેસ હતી, બરાબર, આ સમજૂતી માટે. હવે સરફેસ ઉપર ધારો કે કોઈ વાયુના કણુઓ ચોંટવાના છે. વાયુના અણુ છે એ અહીંયા શું કરશે? ચોંટશે. તો આ વાયુના અણુ છે ને છે વધારે છે. ઓકે, અવ્યવસ્થા વધારે જ હોય ને, હજી તો ચોંટ્યા નથી.
બરાબર. રેન્ડમનેસ એ સતત ને સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, એટલે અવ્યવસ્થા કેવી હોય છે? વધારે હોય છે. હવે માનો કે આ સરફેસ પર જ્યારે એક અણુઓ એ જે અણુ છે એ અણુઓ અહીંયા ચોંટવા લાગે છે, એટલે એકદમ નિયમિત રીતે ગોઠવાય. ધેટ મીન્સ હવે અવ્યવસ્થા જે છે ને, બરાબર, એ મિત્રો ઘટે છે. ઓકે. હવે જો અવ્યવસ્થા ઘટતી હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે એન્ટ્રોપી છે એ એન્ટ્રોપી પણ કેવી થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટે છે. એન્ટ્રોપી કેવી થાય છે? ઘટે. અને એન્ટ્રોપી ઘટે એટલે કે ડેલ્ટા એસ એનો એન્ટ્રોપી ફેરફાર છે, એ ફેરફાર પણ કેવો મળે છે? ઋણ મળે છે. આ એક સમજૂતી છે, બરાબર છે. પણ તમારે આને વાક્ય રચના સ્વરૂપે લખવાની છે, બરાબર. કેવી રીતે? કે અધિશોષણને લીધે જ્યારે અધિશોષણ થાય છે અથવા વાયુ અધિશોષિત થાય છે ત્યારે અણુની જે હલનચલન છે અથવા અણુની સ્વતંત્ર હલનચલન, સમજો બરાબર. અણુની જે સ્વતંત્ર હલનચલન છે એ સ્વતંત્ર હલનચલન કેવી થાય છે? ઘટે છે, બરાબર. અથવા એમાં બંધન આવે છે, રિસ્ટ્રિક્શન આવે છે. ક્લિયર? અને જ્યારે આ હલનચલન પર બંધન આવે છે ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે છે. કેવો થાય છે? નેગેટિવ થાય છે. ઉપર સમજાયું અને નીચે એની વાક્ય રચના છે, બરાબર. તો આગળનો મુદ્દો અને આ મુદ્દાને કમ્બાઇન્ડ કરીને હું તમને એમ કહું, આ પ્રશ્ન JEEમાં પૂછાયેલો કે અધિશોષણ માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ નો ઘટાડો સંકળાયેલો છે, બરાબર. ઘટાડો શું થયેલો છે? સંકળાયેલો છે. અધિશોષણ માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસનો જે ઘટાડો છે, બરાબર, એ ઘટાડો શું થયેલો છે? સંકળાયેલો છે. ક્લિયર? તો આ તમને મેં સમજૂતી આપી છે. હવે આપણે આ જ વસ્તુ થર્મોડાયનેમિકલી પ્રૂફ કરવાના છીએ. કેવી રીતની છે? બરાબર. તો પછી એના માટે હું તમને એમ કહું છું કે કોઈ પણ આપમેળે થતી, કેમ કે આ અધિશોષણ એ આપમેળે થતી જ પ્રક્રિયા છે ને, કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયા માટે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે? બરાબર. જે ઉષ્મા ગતિશાસ્ત્ર છે એ ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ, આપમેળે થતી પ્રક્રિયા માટે ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ કોઈ પણ પર્ટિક્યુલર ટેમ્પરેચર, બરાબર, આપેલ તાપમાન અને આપેલ દબાણે ડેલ્ટા જીના ફેરફારનું જે મૂલ્ય છે, બરાબર, ડેલ્ટા જીનું મૂલ્ય એ મૂલ્ય નેગેટિવ હોવું જોઈએ. એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જામાં ઘટાડો થતો હોવો જોઈએ. બરાબર. ગિબ્સની મુક્ત ઉર્જામાં શું થતું હોવું જોઈએ? બીજા નિયમ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ મુજબ. ચાલો, ક્લિયર? હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો અધિશોષણ દરમિયાન, બરાબર, આ ડેલ્ટા એસનું મૂલ્ય તો કેવું છે? ઋણ છે, બરાબર. અને આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્માક્ષેપક, એટલે આ મૂલ્ય પણ કેવું છે? ઋણ. પણ ડેલ્ટા જીનું મૂલ્ય વધુમાં વધુ ઋણ જો તમારે લાવવું હોય, બરાબર, તો આ ડેલ્ટા એચનું મૂલ્ય વધુ ઋણ રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? વધુ ઋણ. જો ડેલ્ટા એચનું મૂલ્ય વધુ ઋણ મળશે ને તો જ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ કેવું થાય છે? મળે છે, બરાબર. વધુ ઋણ મૂલ્ય એટલે તમને અંદાજિત તો મેથેમેટિકલી સમજ પડી જતી ગઈ હશે. ક્લિયર? તો આ વસ્તુ આપણે સમજવાની છે. ક્લિયર? ઓકે. ચાલો, એટલે એનો મતલબ આ રીતનો તમારે સમજવાનો. હવે શું થાય વિદ્યાર્થી મિત્રો
કે જેમ જેમ અધિશોષણ આગળ વધે, બરાબર, જેમ જેમ અધિશોષણ કેવું વધે છે, આગળ વધે છે, તેમ ડેલ્ટા એચનું જે ઋણ મૂલ્ય છે અથવા ડેલ્ટા એચનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે, ઓછું ઋણ થતું જાય છે. અને અંતમાં એકદમ લાસ્ટ જ્યારે સરફેસ હાવ પતી ગઈ હોય ત્યારે ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થાય છે. અને ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થાય ત્યારે ડેલ્ટા જી બરાબર શું થશે, 0 થાય છે. અને આ અવસ્થાએ અધિશોષણ અટકી જાય એટલે કે સંતુલન પ્રાપ્ત થાય છે. આ અવસ્થાએ શું પ્રાપ્ત થાય છે, બરાબર ને? એટલે આ મુદ્દો બરાબર સમજો વ્યવસ્થિત રીતે, આ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. ક્લિયર? હવે આના ઉપરથી છે ને પ્રૂફ એવું પણ થયું છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા શું કામ છે, તો એની પણ હું તમને સમજૂતી આપું. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે ને, ટેક્સ્ટ બુકમાં નથી, હું વધારે સાઈડમાં સમજૂતી આપું છું, બરાબર. એમાં આપણે છે ને એક કામ કરીએ, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા જી પ્લસ ટી ડેલ્ટા એસ લખી દઈએ. હવે તમને બધાને ખબર છે કે અધિશોષણ એ આપમેળે થતી પ્રક્રિયા, એટલે આ વેલ્યુ તો નેગેટિવ જ આવવાની છે, બરાબર. પછી તમને એ પણ ખબર છે ટેમ્પરેચર ફિક્સ છે અને ડેલ્ટા એસનું મૂલ્ય પણ કેવું છે, નેગેટિવ જ છે, બરાબર. તો પછી ઓલ ઓવર જે ડેલ્ટા એચ છે, બરાબર, એ કેવું હોવું જોઈએ, નેગેટિવ. તો આ ડેલ્ટા એચ શું મળ્યું, નેગેટિવ. ડેલ્ટા એચ નેગેટિવ મળે એટલે પ્રક્રિયા કેવી હોય છે, ઉષ્માક્ષેપક, બરાબર છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે ડેલ્ટા એચનું જે મૂલ્ય છે ને એ પૂરતા પ્રમાણમાં ઋણ હોવું જોઈએ, જેથી ડેલ્ટા જી વધુમાં વધુ કેવું બને, ઋણ બને. કારણ કે અહીંયા માઇનસ ટી ડેલ્ટા એસ છે ને એ પોઝિટિવ છે, માઇનસ ટી ડેલ્ટા એસ પોઝિટિવ. શું કામ? કારણ કે ડેલ્ટા એસ તો અહીંયા નેગેટિવ છે, બરાબર. એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે માઇનસ ટી ડેલ્ટા એસ ઓલ ઓવર કેવું થઈ જાય, પોઝિટિવ, બરાબર. અને એવા સમયમાં અધિશોષણ આગળ વધે છે. અને જેમ જેમ અધિશોષણ આગળ વધે છે તેમ ડેલ્ટા એચનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે. અને અંતમાં ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થશે અને ડેલ્ટા જી બરાબર 0 થશે. ત્યારે સંતુલન શું થાય છે, પ્રાપ્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અધિશોષણની ક્રિયાવિધિ પછી હવે આપણે ભણવાનું છે ટાઈપ ઓફ એબ્સોર્પ્શન, એટલે કે અધિશોષણના પ્રકારો, બરાબર. બહુ ઇઝી સવાલ છે અને એકદમ આરામથી સમજાઈ જાય. પણ આ જે પ્રકાર આપણે ભણીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એ ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુનું અધિશોષણ છે. આ એક તમે સમજો ખાસ, કે કોઈ પણ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થની જે સપાટી હોય, સરફેસ, બરાબર, એ સપાટી પર જે વાયુ શોષણ બે પ્રકારે થાય. કેટલા પ્રકારે થાય? બે. ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુનું અધિશોષણ બે પ્રકારે થાય. એક છે ફિઝિયોપ્શન, એટલે કે ફિઝિકલ એબ્સોર્પ્શન, ધેટ મીન્સ ભૌતિક અધિશોષણ, બરાબર. અને એક છે કેમિકલ એબ્સોર્પ્શન, એટલે કે રાસાયણિક અધિશોષણ. ફિઝિયોપ્શન અને કેમિયોપ્શન એવું યાદ રાખવાનું. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ક્લિયર? એનો તફાવત તો આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે તો આપણે કોમનલી વાત કરીએ છીએ. ચાલો, તો એમાં ઘન અધિશોષણ, ભૌતિક અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ ઘન પદાર્થની સપાટી પર વાયુના જે અણુઓ છે એ અણુ અથવા પરમાણુનું અધિશોષણ, ખાસ યાદ રાખજો, નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી થતું હોય. નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી થતું હોય, બરાબર. નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી થતું હોય, બરાબર, તો તેને ભૌતિક અધિશોષણ કહેવાય. કોઈ પણ આ ધારો કે આપણી સરફેસ છે અને આ સરફેસ પર આ જે વાયુના અણુઓ અહીંયા આકર્ષાવાના છે, તો એના માટે જવાબદાર આકર્ષણ બળ જો આ નિર્બળ વાન્ડરવાલ્સ બળ હોય ને, તો તમારે સમજી લેવાનું કે એ એબ્સોર્પ્શન એ ફિઝિકલ એબ્સોર્પ્શન છે, બરાબર. ચાલો નેક્સ્ટ, કે રાસાયણિક અધિશોષણમાં શું હોય? તો કે ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુ અથવા પરમાણુનું અધિશોષણ
એ કોઈ રાસાયણિક બળ દ્વારા થતું હોય, શેના દ્વારા થતું હોય? રાસાયણિક બળ દ્વારા થતું હોય તો તેને રાસાયણિક આ અધિશોષિત પદાર્થના અણુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અધિશોષિત પદાર્થ અને અધિશોષક વચ્ચે કોઈ રાસાયણિક બંધ હોય. કેવો બંધ હોય? રાસાયણિક બંધ હોય એટલે એનો મતલબ એવો કે બંને વચ્ચે બંધ બનતું હોય. બરાબર છે? એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરતું હોય એવું સમજો ને તમે, તો એને રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. હવે રાસાયણિક બળની અંદર કયા કયા બળ હોય? 2 જ બળ આવશે. બરાબર? તો અહીંયા હું એમ લખું છું કે રાસાયણિક બંધ સ્વભાવે આયનીય હોય અથવા તો સહસંયોજક હોય છે. બરાબર? રાસાયણિક બંધ સ્વભાવે આયનીય અથવા સહસંયોજક હોય છે. ક્લિયર? ઓકે. હજી એક બહુ મહત્વની વાત જેની સમજૂતી હું તમને પાછળ આપીશ, પણ અત્યારે ખાલી વાક્ય તમને કહી દઉં. ઘણી બધી વખત રાસાયણિક અધિશોષણમાં, બરાબર, રાસાયણિક અધિશોષણમાં ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થાય છે. ઊંચી સક્રિયકરણ ઉર્જા છે એ ઉર્જાનો સમાવેશ થાય છે. ઊંચી સક્રિયકરણ ઉર્જાનો શું થાય છે? સમાવેશ. એટલે ઘણી બધી વખત રાસાયણિક અધિશોષણને સક્રિયકરણ અધિશોષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવું અધિશોષણ કહેવાય? એક્ટિવેટેડ એડસોર્પ્શન. હવે આ સક્રિયકરણ ઉર્જા છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને રાસાયણિક ગતિકીની અંદર મળશે, પણ હું તમને થોડીક સમજૂતી આપું. ભૌતિક અધિશોષણમાં કોઈ પણ અધિશોષણ હોય એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ છે, પણ ઘણી બધી વખત રાસાયણિક અધિશોષણમાં કેવું થાય છે કે એબ્સોર્પ્શન શરૂ કરવા માટે તમારે થોડીક એનર્જી આપવી પડે, અને એ એનર્જી છે ને અમુક લેવલ સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી એબ્સોર્પ્શન શરૂ નહીં થાય. તો એ પછી એબ્ઝોર્પ્શન શરૂ થાય અને પછી પાછું જે શું કહેવાય ઉર્જા છે એ ધીમે ધીમે મુક્ત કરતી જાય. બરાબર? એટલે પ્રક્રિયા તો ઓલ ઓવર ઉષ્માક્ષેપક જ કહેવાની, પણ આ રાસાયણિક અધિશોષણમાં આવું થતું હોય છે. એટલે ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થાય છે, એટલે એવા અધિશોષણને સક્રિયકરણ અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, તો આપણે તમને એક સામાન્ય તફાવત આપ્યો કે જો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય, એને નિર્બળ અધિશોષણ પણ કહે છે. બરાબર? અને રાસાયણિક બળ દ્વારા જો અધિશોષણ થતું હોય તો એને રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બીજી એક વાત, ઘણી બધી વખત આ બંને પ્રક્રિયા છે ને એક સાથે થાય. ઘણી બધી વખત આ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય છે. એક સાથે થતી હોય છે. તેવા સમયે અધિશોષણના પ્રકારને ઓળખવું બહુ અઘરું છે. ત્યારે અધિશોષણના પ્રકારને ઓળખવું, અધિશોષણના પ્રકારને ઓળખવું ખૂબ જ મુશ્કેલ બને છે. કેવું બને છે? ખૂબ જ મુશ્કેલ બને છે. ત્યારે તમે પછી ખબર ન પડે તમને કે અધિશોષણ કયું હશે, કેમિકલ છે કે ફિઝિકલ છે. ક્લિયર? પછી એક વખત ગુજકેટમાં આવેલો પ્રશ્ન સમજો. અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. લસેટેલિયરના સિદ્ધાંત મુજબ જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તમારે સારામાં સારું અધિશોષણ કરવું હોય તો ટેમ્પરેચર નીચું જ રાખવું પડે. તો એમાં નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં શું થાય છે? રૂપાંતરિત થાય છે. ક્લિયર? કેવી રીતે? ધારો કે નીચા તાપમાને અધિશોષણ ભૌતિક છે, એટલે અણુઓ બધા નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી ત્યાં શું થાય છે? આકર્ષાયેલા છે. હવે સ્વાભાવિક રીતે તમે જ્યારે તાપમાન શું કરશો? વધારશો. બરાબર? તાપમાન વધારવાથી જે ભૌતિક અધિશોષણને કારણે જે અણુ સરફેસ પર આવ્યા છે ને એ અણુઓના બંધ તૂટવા માંડશે. બંધ તૂટશે એટલે એ નવા બંધ બનાવશે.
તૂટી જાય પછી એ અધિશોષક પદાર્થ સાથે નવો બંધ બનાવે. નવો બંધ બને એ કાં આયનીય હોય કે કાં સહસંયોજક હોય, તો પછી એવા સમયે એ રાસાયણિક અધિશોષણમાં રૂપાંતરિત થાય છે. આ વાત હું તમને હજી પાછળ એક વખત કરીશ. બરાબર. તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આમાં આપેલું છે ટેક્સ્ટબુકમાં, એ જ હું તમને કહું. દાખલા તરીકે તમારી પાસે આ સંક્રાંતિ ધાતુ નિકલ છે, બરાબર, અને નિકલ ધાતુ પર માની લો કે અહીંયા હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે. આ બધો જ હાઇડ્રોજન વાયુ જેટલો પણ છે એ અહીંયા અધિશોષણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ અધિશોષણ છે ને એ પ્રથમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી જોડાય છે અથવા આકર્ષણ બળથી થાય છે. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો કે આ ફિઝિકલ એબ્સોર્પ્શન છે, ભૌતિક અધિશોષણ છે. બરાબર. પછી શું થાય વિદ્યાર્થી મિત્રો કે તમે થોડું ટેમ્પરેચર વધારશો ને, બરાબર, એટલે જે H2 અણુ છે ને, H2 અણુ, બરાબર, એ H પરમાણુમાં વિયોજિત થઈ જાય. બરાબર. એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં શું થાય છે? વિયોજિત થાય છે. બરાબર. અને હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય એટલે નિકલની સપાટી પર પ્રક્રિયા કરે, નિકલ હાઇડ્રાઇડ બનાવે. બરાબર. એટલે એનો રાસાયણિક અધિશોષણ દ્વારા શું થાય છે? અધિશોષિત થાય છે. બરાબર. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે નીચા તાપમાને વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી થાય. થોડું ટેમ્પરેચર જો તમે વધારશો ને, એટલે એ રાસાયણિક અધિશોષણમાં શું પામે છે? રૂપાંતર પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું અધિશોષણના પ્રકાર. બરાબર. આ સવાલ બે જુદી જુદી રીતે પૂછાય. કેવી રીતે પૂછાય છે હું તમને પછી પાછળ ચર્ચા કરીશ. તમને એમ કીધું હોય અધિશોષણના પ્રકાર સમજાવો. બરાબર. 2 માર્ક્સમાં પૂછ્યું હોય ને તો આ લખવાનું. 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય ને તો પાછળ એક તફાવત આવશે, તો એ તફાવતની ચર્ચા આપણે કરીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આગળ વધવાના છીએ. બહુ મહત્વનો પ્રશ્ન, MCQ માટે આ પ્રશ્નને બરાબર સમજવાનો છે. હવે આપણે ભણવાના છીએ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ. બરાબર. ચાલો, એમાં પહેલું છે વિશિષ્ટતાનો અભાવ. ચાલો, આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભૌતિક અધિશોષણ માટે વાક્ય રચના કરતાં સમજવાનું વધારે છે. કોઈ પણ અધિશોષકની સપાટી, કોઈ પણ સરફેસ, એ કોઈ વિશિષ્ટ વાયુ માટે, કોઈ વિશિષ્ટ વાયુ માટે પસંદગીશીલ નથી. એ કેવી રીતે સર? સમજાણું નહીં બરાબર, હું સમજાવું. તમે કોઈ પણ અધિશોષક લ્યો, એ કોઈ પણ વાયુને શું કરે? સરફેસ પર લઈ લે. બરાબર. પણ મેં વાત તમને ફિઝિકલ એબ્સોર્પ્શનની કરી, ભૌતિક અધિશોષણ માટે જ આ છે. બરાબર છે. શું કામ? કારણ કે ફિઝિકલ એબ્સોર્પ્શન થાય કોને કારણે? વાન્ડરવાલ્સ ફોર્સને કારણે. અને વાન્ડરવાલ્સ ફોર્સ તો બધે જ જોવા મળે, કારણ કે વાન્ડરવાલ્સ બળ સાર્વત્રિક બળ છે. કેવું બળ છે? સાર્વત્રિક બળ છે. બરાબર. એટલે એવું નથી કે કોઈ આ વાયુ હોય તો આવો જ અધિશોષક જોઈએ. કોઈ પણ અધિશોષક જે હોય, હોવો જોઈએ, અધિશોષક હોવો જોઈએ, એ લઈ શકાય. બરાબર. આ પહેલી વસ્તુ. બીજી, ટેક્સ્ટબુકમાં એક મિસ્ટેક છે. બીજું છે અધિશોષકનો સ્વભાવ. ટેક્સ્ટબુકમાં અધિશોષકનો સ્વભાવ એવું આપેલું છે, ત્યાં આપણે છે ને લખી દઈએ છે અધિશોષિત પદાર્થનો સ્વભાવ. અધિશોષિત પદાર્થનો સ્વભાવ કેવો છે ને, એની પ્રકૃતિ કેવી છે ને, એના ઉપર અધિશોષણ શું કરે છે? આધાર રાખે છે. કેવી રીતે? તો સમજાવો વિદ્યાર્થી મિત્રો. આ ઘન અધિશોષક છે, અને ઘન અધિશોષક પદાર્થ વડે અધિશોષિત વાયુનો જથ્થો, બરાબર, અથવા અધિશોષિત પદાર્થ કેવો હશે ને એના ઉપર શું કરે છે? આધાર રાખે છે. બહુ ઇઝી છે, સમજો. એમાં જે વાયુ
એકદમ સહેલાઈથી પ્રવાહીકરણ પામે, સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુ, એકદમ ઇઝીલી પ્રવાહીકરણ પામે છે એ વાયુ, બરાબર, ઝડપથી અધિશોષિત થાય છે, ઝડપથી અધિશોષિત થાય છે. જે વાયુનું પ્રવાહીકરણ ઇઝીલી થતું હોય એનું ઝડપથી અધિશોષણ થાય. શું કામ આવું? તો કે એનું રીઝન આવું છે, કારણ કે વાન ડર વાલ્સ બળ, ભૌતિક અધિશોષણ છે એટલે વાન ડર વાલ્સ જે બળો છે એ વાન ડર વાલ્સ બળો એ વાયુના ક્રાંતિક તાપમાનની નજીક, ક્રાંતિક તાપમાનની નજીક વધુ પ્રબળ હોય છે. કેવા હોય છે? વધારે પ્રબળ હોય છે. અને ક્રાંતિક તાપમાને જ એ વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ. તો ત્યારે એ ઝડપથી શું થશે? અધિશોષણ પામશે. બહુ મહત્વનો પ્રશ્ન છે. આને છે ને જેડબલીમાં ટોપિક ચલાવો ને તો આવી વાક્ય રચના મેં ન લખી, આને એકદમ સિમ્પલ સમજાવીએ. શું? ક્રાંતિક તાપમાનનું સૂત્ર શું છે? TC બરાબર 8A છેદમાં 27 RB. R વાયુ કોષ્ટક છે, એ અને બી અચળાંક છે. તો તમને બધાને ખબર છે કે જો તમે TC વધારો એટલે સ્વાભાવિક રીતે એ વધશે. એ શું છે? તો કે આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે વાન ડર વાલ્સ ફોર્સ. એટલે હું એમ લખું કે વાન ડર વાલ્સ ફોર્સ કેવું થાય? વધે. વાન ડર વાલ્સ ફોર્સ વધે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે અધિશોષણ કેવું થાય? વધે. જો તમારે MCQ યાદ રાખવું હોય ને તો આ લાલ કલરથી જે સમજાવ્યું છે ને એટલું યાદ રાખજો, એટલે તમારું કામ થઈ જશે. ક્લિયર? એટલે કહેવાનો મતલબ એવો કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું છે ને વિદ્યાર્થી મિત્રો, એનું ભૌતિક અધિશોષણ કેવું છે? વધારે. હું તમને એક MCQ સ્વરૂપે, ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવું. બરાબર? ઉદાહરણ તરીકે તમારી પાસે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ છે. બરાબર? સક્રિયકૃત શું છે તમારી પાસે? ચારકોલ. બરાબર? હવે આ ચારકોલને એવું કહેવામાં આવ્યું છે કે તારે 3 વાયુનું અધિશોષણ કરવાનું છે, તો તું કોનું વધારે અધિશોષણ કરીશ? તો દાખલા તરીકે એક વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ, એક વાયુ છે મિથેન અને એક વાયુ છે હાઇડ્રોજન. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન છે 630 કેલ્વિન, મિથેનનું ક્રાંતિક તાપમાન છે 190 કેલ્વિન, હાઇડ્રોજન વાયુનું ક્રાંતિક તાપમાન છે 33 કેલ્વિન. કેટલા કેલ્વિન? 33. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડ 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુને CH4 કરતાં વધુ અધિશોષિત કરે છે. બરાબર? અને હાઇડ્રોજન કરતાં પણ વધારે શું કરે છે? અધિશોષિત કરે છે. શું કામ? કેમ કે જેમ ક્રિટિકલ ટેમ્પરેચર વધારે એમ વાન ડર વાલ્સ ફોર્સ વધારે, જેમ વાન ડર વાલ્સ ફોર્સ વધારે એમ એટ્રેક્શન વધારે, જેમ એટ્રેક્શન વધારે એમ અધિશોષણ વધારે. કહેવાનો મતલબ એવો કે ક્રિટિકલ ટેમ્પરેચર વધારે એમ ભૌતિક અધિશોષણ કેવું આવશે? વધારે. આ મુદ્દાનો આ મહત્વનો પોઈન્ટ, મોસ્ટ IMP પોઈન્ટ છે. બરાબર? આમાંથી MCQ બનાવી શકાય, ટ્વિસ્ટેડ MCQ બનાવી શકાય. બરાબર? એટલે અધિશોષિત પદાર્થના સ્વભાવ પર શું કરે છે? આધાર રાખે છે. ક્લિયર? ઓકે. આવા પ્રશ્નો કોઈ દિવસ લોંગ ક્વેશ્ચનમાં નહીં આવે. આ બધા પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો તમને શોર્ટ ક્વેશ્ચનમાં જ પૂછે. ક્લિયર? હવે ત્રીજી બાબત સમજાવું છું. એનો છે પ્રતિવર્તીય સ્વભાવ. ભૌતિક અધિશોષણનો પ્રતિવર્તીય સ્વભાવ. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘન પદાર્થ વડે વાયુ પદાર્થનું જે અધિશોષણ છે, અધિશોષણ એ એક પ્રકારની પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો બનવાનું નથી, ખાલી વાયુનો અણુ ઘન દ્વારા આકર્ષાવાનો છે, પ્લસ ઉષ્મા શું કરવાની છે? મુક્ત થશે. હવે તમે ધારો કે આ વાયુ ઘન પ્રણાલી છે, તમે થોડી ઉષ્મા આપો તો વાયુનો અણુ સરફેસમાંથી દૂર થઈ જાય. બરાબર? તો એ રિવર્સિબલ પ્રોસેસ થઈ ગઈ. એટલે ઘન પદાર્થ વડે વાયુનું અધિશોષણ સામાન્ય રીતે પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી. બરાબર? એ પ્રતિવર્તીય સ્વભાવ પર પણ શું કરે છે? આધાર રાખે. ચાલો
હવે આમાંથી આપણે લ સેટેલિયનનો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. હવે તમે સમજો, ધારો કે હું પ્રેશર ઇન્ક્રીઝ કરું છું, દબાણ વધારવામાં આવે છે, બરાબર. દબાણ વધારશો તો દબાણ વધારવાથી વાયુના અણુ પર પ્રેશર વધારે લાગે, ને વાયુના અણુઓ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ પ્રક્રિયક બાજુ છે. અહીંયા તો આ આકર્ષાયેલા છે, એટલે પ્રક્રિયક બાજુ વધારે દબાણ આપો તો એ પ્રણાલીને કઈ બાજુ શિફ્ટ કરે? પુરોગામી દિશામાં. તો પછી પુરોગામી દિશામાં પ્રક્રિયા જાય એટલે એનો મતલબ એવો થઈ ગયો કે એટ્રેક્શન વધી જાય. ધેટ મીન્સ અધિશોષણ કેવું થાય છે? વધે છે. વાઇઝે વર્ઝા, જેમ પ્રેશર ઘટે એમ અધિશોષણ કેવું થાય છે? ઘટે છે. આ વાત ભૌતિક અધિશોષણને લાગુ પડે છે. ચાલો કમ્પ્લીટ. ચાલો હવે થોડી ઉષ્મા વિશે વાત કરીએ. મેં તમને આગળ પણ સમજાવી દીધું છે, ફરીથી સમજાવું કે ભૌતિક અધિશોષણ કે રાસાયણિક અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક. તો જો તમે તાપમાનમાં ઘટાડો કરશો ને તો જ વિદ્યાર્થી મિત્રો અધિશોષણ છે એ કેવું થશે? વધશે. જો તમે તાપમાનમાં વધારો કરશો, બરાબર, તો અધિશોષણ કેવું થાય છે? ઘટે છે, બરાબર ને. અવશોષણ કેવું થાય? વધે. તાપમાન વધવાથી અધિશોષણ ઘટે છે, તાપમાન ઘટવાથી અધિશોષણ વધે છે. શું કામ? કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો આ ત્રીજું MCQ માટે છે, બરાબર. ચાલો હવે ચોથું, અને એ છે અધિશોષક પદાર્થની એ સપાટીનું ક્ષેત્રફળ. ચાલો ક્લિયર. તો જોઈએ કેવી રીતે છે. તો આગળ પણ સમજાયું છે કે જેમ જેમ અધિશોષક પદાર્થનો સરફેસ વધે, ક્ષેત્રફળ વધે, એમ સ્વાભાવિક રીતે અધિશોષણ જે છે એ અધિશોષણ કેવું થાય? વધે. ઓકે. ઉદાહરણમાં પણ તમને પહેલા લેક્ચરમાં પણ કીધેલું કે ઝીણી કરેલી ધાતુ, ભૂક્કો કરેલી ધાતુ અને છિદ્રાળુ પદાર્થ, બેમાંથી જેમનું ક્ષેત્રફળ વધુ હશે ને એનું અધિશોષણ વધારે થશે. બરાબર છે? સમજો. એટલે અહીંયા આપણે લખીએ ઝીણી કરેલી ધાતુ, ભૂક્કો કરેલી ધાતુ અને છિદ્રાળુ ધાતુ બંનેમાંથી જેનું ક્ષેત્રફળ વધુ તેનું અધિશોષણ પણ વધુ હશે. બરાબર, અધિશોષણ વધુ હશે. તો ઝીણી કરેલી ધાતુમાં જ અધિશોષણ કેવું થાય? વધારે. આ ચોથું, લાસ્ટ એન્ડ ફાઇનલ પાંચમું પરિબળ, અને એ છે અધિશોષણની એન્થાલ્પી. ભૌતિક અધિશોષણ પર પરિબળ છે એ ભૌતિક અધિશોષણની એન્થાલ્પી. ચાલો જોઈએ આ શું કહે છે. તો એ તો તમને મેં હમણાં સમજાવી જ આપ્યું છે કે ભૌતિક અધિશોષણ એ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ એમાં ડેલ્ટા એચનું જે મૂલ્ય છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ ઓછું હોય, ખૂબ જ ઓછું. અને કેટલું? 20 થી 40 કિલો જૂલ પર મોલ. માઇનસ સાઇન આગળ આવ્યો, માઇનસ તો ઉષ્મા. વાયુના જે અણુ છે, તો એ વાયુના અણુ વચ્ચે નિર્બળ આકર્ષણ બળ હોય છે. કેવું હોય છે? નિર્બળ આકર્ષણ બળ. અને નિર્બળ આકર્ષણ બળને કારણે બહુ વધારે ઉષ્મા રિલીઝ કરશે નહીં. એટલે ભૌતિક અધિશોષણમાં જે એન્થાલ્પીનું મૂલ્ય છે, એ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. બરાબર. તો આ હતું ભૌતિક અધિશોષણ પર અસર કરતા પરિબળ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે પછી આગળના લેક્ચરમાં આપણે જોઈશું રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ.